સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટથી આ સમાચાર, જ્યાં શહેરમાં નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી થયો। રાજકોટ શહેરમાં બ્રિજનો ભાગ ધરાશાયી થયો ત્યારે નવા 150 ફૂટ રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી થયો। જ્યારે નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ગાળો ભાસી ગયો। ત્યારે રાજકોટથી આ સમાચાર, જ્યાં રાત્રિના બ્રિજનો ગાળો તૂટતા કાટમાળ હટાવવાની શરૂઆત કરવામાં આવી, ત્યારે સિમેન્ટ કોન્ક્રીટ નબળી ગુણવત્તાનો ઉપયોગ કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો। બ્રિજમાં હલકી ગુણવત્તાના લોખંડનો ઉપયોગ કરાતાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર હું આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। જે નિર્માણાધીન જે બ્રિજ હતું તે અચાનકથી તે તૂટી પડ્યું અને તેના જ કારણે કહી શકાય કે એક જે ઘટના હતી તે ઘટતા રહી ગઈ। ચોક્કસથી આ પહેલા પણ અનેક વખત આવી જે ઘટનાઓ છે તે થઈ ચૂકી છે, ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે। ખાસ વાત કરીએ તો આજે જે સિમેન્ટ જે વાપરવામાં આવ્યું છે અહીં ક્યાંક ને ક્યાંક નબળી ગુણવત્તાવાળું છે, આ પ્રકારની હાલ અત્યારે ચર્ચા ચાલી રહી છે। ત્યારે સીધો આક્ષેપ છે તે એજન્સી ઉપર અત્યારે લાગી રહ્યો છે કે ખરા અર્થમાં એજન્સીએ કઈ પ્રકારની કામગીરી આ જે બ્રિજને લઈને કરી હતી અને ચોક્કસથી સળિયા કઈ પ્રકારના લગાડ્યા હતા। હવે અનેક જે સવાલો છે તે અત્યારે ઊભા થઈ રહ્યા છે। ત્યારે એક બાજુ જ્યાં સ્માર્ટ સિટીની વાત થઈ રહી છે, ત્યારે બીજી બાજુ આ પ્રકારની જે ઘટનાઓ છે તે અવારનવાર સામે આવી રહી છે। ખાસ વાત કરવામાં આવે તો આ બ્રિજ છે તે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક બની રહ્યું હતું અને ખાસ અત્યારે કહી શકાય કે જે એજન્સી કઈ પ્રકારનું મટીરિયલ ઉપયોગ કર્યો છે તેને જ લઈને હાલ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે। કોઈ જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ હોત, આ પણ એક સવાલ ક્યાંક ઊભા થઈ રહ્યા છે। આ પહેલા પણ અનેક વખત આવી જે ઘટનાઓ છે તે સામે આવી ચૂકી છે। ગુજરાતના અનેક ખૂણાઓથી આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી રહી છે। ત્યારે રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર જે બ્રિજ જે બની રહ્યું હતું આ બ્રિજ છે તે અચાનકથી તૂટી ગયું। નિર્માણાધીન આ બ્રિજ હતું અને રાજકોટના તિલાડા ચોક ખાતે જ્યારે બ્રિજ બનતું હતું ત્યારે આ વિસ્તાર છે તે ઉદ્યોગો સાથે સંકળાયેલો છે અને અનેક જે ઉદ્યોગકારો છે તે આ બ્રિજ પરથી અનેક વખત જે અવર જવર કરતા હોય છે। ત્યારે આ બ્રિજનું નિર્માણ કાર્ય એટલે કે એક નવો બ્રિજ છે તે બનાવવા માટે સરકારે જ્યારે નક્કી કર્યું હતું ત્યારે આ બ્રિજની કામગીરી નબળી સાબિત થઈ છે। કરુણ વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।